રામદેવજી મહારાજે તો ઘણા બધા યોગ શીખવાડ્યા છે. આ નખ ગહવાના, હમણાં બસ સ્ટેન્ડમાં ઉભું થયું, બેન ન ગહો તમે. કેમ બેન નખ ઘસો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસો ના તો માથાના વાળનો ચોટલો લાંબો થાય. બીજા બેન એક ઉભા હતા લાજ કાઢીને, તમે કેમ બેન નખ નથી ઘસતા? મને કે વધારે ઘસાઈ ગયા ને તો મૂછું ઉગી. હવે રામદેવજી મહારાજને ગોતું શું ઘસવું? મજા હશે. કરતા ઓછો કીધીએ ઓરણ કીધીએ કબ માથું ગળી જાય હેવાળમાં માથે રે બે પગ. મારા ઘરના મને કહેતા હતા, મને કે તમે આમ જો નવરા હોય પ્રોગ્રામ ક્યાંય ન હોય તો આ બાજુમાં ઓલા યોગ શીખવાડે ત્યાં જાતા હો તો. એક દી ક્યાંય પ્રોગ્રામ નહીં, હું ગયો ત્યાં 10 જણાને આગળ બેહાડે, 10 જણાને વાહે બેહાડે, બાયણું કરે બંધ. બાયણું બંધ કરીને પછી એમ કે ઊંડા શ્વાસ લ્યો. તો અમે બધા આમ શ્વાસ એવો લઈએ આમ. હવે હું ન કહું ત્યાં સુધી છોડતા નહીં. એમાં એને મોબાઈલ આવ્યો, એ તો બહાર હોય. તે 15 મિનિટે આવ્યો તો અમુક તો ફીંડલું વળી ગયા, તો હા ન મૂક્યો. પછી જે ઓલો 15 મિનિટે આવ્યો ને તમને કહું, એને આવીને કીધું ભાઈ મોબાઈલ હેઠો મૂકીને, એ કે હવે બધા એકી સાથે શ્વાસને છોડો. અને બધા હું તમને કહું છું હા છોડ્યો છે ભાઈ. હા, જેમ ટ્રકના પૈડામાં અવાજ આવે એમ એવો અવાજ આવ્યો. પછી બીજી વખત હવે 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 વાત ઉપર ધ્યાન આપજો. બીજી વખત જ્યારે કીધું કે ઊંડો શ્વાસ ફરી એકવાર લ્યો. હવે તમે જોજો શ્વાસ લ્યો ને એટલે આમ ટટાર થવું પડે. આમ છો ને તો મને વાહે ટાઢું લાગ્યું કઈ. અરે મેં કીધું મરી ગયું આ શું છે? વાહે ટાઢું તા તો માખણ અહીંથી નીકળેલું માખણ ભાઈ આવ્યો પીંડો હાથમાં. મેં આમ વાહો વળીને જોયું. મને કે ભાઈ સોરી હો. મેં કીધું હું સોરી ભરી મૂક્યું. મેં કીધું આ પૈસી દઈને કર્યું. મેં કીધું અરે મને કે ભાઈ જૂનો દમ હતો નીકળી ગયો. પછી મેં કીધું મારા ઘરના મેં કોઈ દી કહેતી નહીં હોય યોગમાં જાવ. મને કે કાં હું છું હું લઈ આવ્યા નહીં કાંઈ. મેં લઈ આવ્યો માખણ ખાવ સોપડીને. હવે પણ વાતડિયું વિગતાડ્યું દણદણ જજવ્યું જેડા જેડા માનવીને હેડી હેડી વાતડિયું. સાધુ બાબા ગઢડાવાળા જ્યાં જતા ત્યાં પહેલાં તો 2 કલાક ધૂન ગાતા. ધૂન જામે તો જ સાધુ બાબા પ્રોગ્રામ કરતા. અને તમારા પટેલ કુળનું એક ધામેલિયા પરિવારનું ગૌરવ હતું. સાધુ બાપાને સાંભળવા એક જીવનનો લાવો હતો સાહેબ. અને સાધુ બાપા જે સ્ટેજ ઉપર બેસી જાય પછી કોઈનું પાંચ્યું ન આવતું. એવી આગવી ગામઠી ભાષા, તળપદી ભાષા અને આખો દેખા હાલ. આખો દિવસ જેવું જોવે આ સંસારમાં એ રાતે બોલતા. પણ કેવી રીતે એ રજૂ કરતા એની એક શૈલી. 2 મિનિટ ખાલી મારે ધૂન ગાવી છે. બધા ઊંચા હાથ કરીને ધૂન ગાજો. આ શૂટિંગવાળાને વિનંતી, બધા જે તાલી પડે ઊંચા હાથ કરીને એનું શૂટિંગ ઉતારજો, બરાબર? અને પછી આ અકબરી પરિવાર કેસડ જોજો. કેને તમારી સપ્તાહમાં આનંદ છે એ તાલી ઉપરથી ખબર પડી જાય. કેસડ જોયો ને અકબરી પરિવાર ખબર પડે કે ઓલા ભાઈ તાલી નથી પાડતા, એને બહુ આમાં કાંઈ ભાવ લાગતો નથી બહુ. એટલે બધા તાલી પાડજો, શૂટિંગ ઉતારજો ભાઈ. કેવી રીતે શરૂઆત કરતા એની એક ઝલક આપણે. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, સહજાનંદ સ્વામી મહારાજ કી, સાહિત્ય સનાતન ધર્મ કી, ભાગવત ભગવાન કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ હર. ગરુડના નામ નહીં હો એ માલા થઈ ડોકમાં આવશે. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં ભાવશે. એ આવડું હલાય નહીં હો એ
માલા છે ડોકમાં ગરુડના નામ નહીં હો એ માલા છે ડોકમાં ધન સંઘરાય નહીં 1 લાખ વાય નહીં એ બાપુને પૂજાય નહીં હો એ માલા છે ડોકમાં હરે હરા નહીં કાહે સાઈકને સુખાય નહીં નારાયણ વિસરાય નહીં હો માલા છે ડોકમાં ગરુડના નામ નહીં હો એ માલા છે ડોકમાં બધાને તાલી પાડવાનું કેટલું અમુક તાલી પાડે અમુક હાવ નવરા બેઠા તાલી નથી પાડતા ધૂન શું મારા દાદાની ગાઉં છું તારે તાલી ન પાડવી હોય કાલે સવારે તમે દવાખાનામાં તપાસ કરો કંઈક ને નાખોરામાંથી નળિયું સડે કંઈક ને પગમાંથી સડે અમુક ને નસું નથી જડ્યું બાપા ડોશીમાં દવાખાને લઈ ગયા ડોક્ટર સાહેબ નાટ જવાય બાપો કે શું કરો છો ડોક્ટર કે નસ ગોતો બાબો કે નસ તો તમારી વાહે ઊભી છે એલા કે ઈ નથી ગોતતો આમાં હોય ઈ ગોતું બાપો 60 વર્ષથી આને લઈ આવ્યો મને નથી જડી મને લાગે તમને દાંત કાઢવાની સરપંચે ના પાડી લાગે છે દાંત ને જ કાઢી શકતા દાંત કાઢવાના 3 પ્રકાર હોય 3 પ્રકાર આવે દાંત કાઢવાના એક ખુલ્લા દિલથી દાંત કાઢે એ કોઈ દી માંદો ન પડે અમુક તો એવા દાંત કાઢે આપણને સંભળાય નહીં પણ દાંત કાઢી લે એટલું જ કરે ખાલી અવાજ ન નીકળે તો ભગવાનની ધોઈને હાલે તમને બધાને ધોઈનમાં તાલી પાડવાનું કેવું પડે હમણાં શ્રાવણ ભાદરવો ને આહુ ને હાડ ને કોરો જાય વરસાદની એક સાંઠ ન પડે ઊભી બજારે ઢોલકા બાંધીને નીકળે અને ન કહે તો તાલી પાડતો જાય રામ જઈને લાગી ગોપાલ જઈને લાગી પણિયારામ કાંઈ નથી ને શેમાં લાગી કોઈને કહેવું નહીં પડતું 2001ની સાલમાં ધરતીકંપ થયો કોઈને કહેવું પડ્યું ભજન કરો એમ કારણ કે ખબર પડી ગઈ કે આ બાપો મારી નાખે તો એટલી વાર લાગે અમારા રાજકોટમાં જ મહિલા મંડળ ડોસ્યુનું ઠપાણું ધરતીકંપ વખત બધી બાયું ભેળી થાય ગલીમાન ભાંગીમાન તેજીમાન લવિંગમાન બધી બાયું ભેળી થઈ અને વાતું કરતી બાયું ભગવાનને ભજી લેજો નકર બીજો આવશે ને તો ગુજરી જાઓ માણસને ખબર ક્યારે પડે તમને બધાને ધોઈને ગાવાનું કેવું પડે તાલી પાડવાનું કેવું પડે હાથ ભગવાને આપણને કઈ વાડીમાં ભરાવા દીધા છે કેવી ભગવાનની લીલા છે 4 વહુ એક જ વરરાજો લીલા તો જોવો ભગવાનની એક જ વરરાજો અંગૂઠો વહુ 4 દીધી ભગવાનને ખબર હતી કે એકમાં હેખીણો નથી રહેતો તો 4 દીધી એમાં એક દી સારે બહુ ભેળી થઈને અંગૂઠાને એમ કહેતી હતી કે તું ઠીંગણો છો લજામણો છો અમારી પેલો હારો નથી લાગતો અંગૂઠો અહીંયા નહોતો અંગૂઠો અહીંયા હતો રિહાઈને આવી આવ્યો નાની વહુએ કીધું કે હવે શું કરશું ઓઈલો તો ગયો મોટીઓ હતી કે ભલે ગયો આ લજામણો આ ઠીંગણો આપણી પેલો ભૂંડો લાગે અંગૂઠો રિહાઈને આવી આવ્યો એમાં રાજકોટમાં તાવો થાપડી ભીરાણી વરરાજા વિના સોળી હકાય ખરું આ બહુ સોળી હકે એ ભાઈ એક દી બે દી ત્રણ દી 4 દીના ભૂખના વાણા વાયા
મોટીએ કીધું ગોલાને બોલાવો એ થોડો આવે રિહાઈન વયો ગયો પણ નાની જાય તો કદાચ એનું માને નાની ગઈ સમજાવવા પ્રાણનાથ પાછા આવો ને ભૂખ બહુ લાગી ત્રણ જીતા ખાતું ને તાપડી પીરહાણી સોળાતી નથી ઓલો કે મારે ખાવું નહીં મારે અપા મારે નથી ખાવું વરરાજો રિહાણો સારે જણીયું ભેળિયું થઈને આવો માફી માંગો તો હું પાછો આવું સારે જણીયું ભેળિયું થઈને અહીંયા આવ્યું પગે લાગી ગયું પ્રાણનાથ આવો તમારી વિનાનું ત્રણ દીઠા ખાવા નથી મળ્યું ત્યારે વરરાજાએ કીધું કોઈ દી ઠીંગણો કહેવો કોઈ દી મને લજામણો કહેવો ચારે બહુ માફી માગી કોઈ દી નહીં કહી પાછા આવી આવો માતાઓ બહેનો બેઠા મારી ભલામણ ઠીંગણો હોય લજામણો હોય જેવો હોય એવો બાપા હાંસવજો કોક દી આડો દેવા થાય બાપા એક કડી હોય ગઈ એક કડી છેલ્લી બોલી અને સાહેબને રજૂ કરવા શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ